વડોદરા શહેર નજીકથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 પર અકસ્માતોની શ્રેણી થમવાનું નામ લઈ રહી નથી। આજે ફરી એકવાર રનની ગંભીર ઘટના સામે આવી છે। સુંદરપુરા પાટિયા પાસે અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારતા બાઇક પર સવાર દંપતી રોડ પર પટકાયું હતું। આ અકસ્માતમાં મહિલાનું ઘટના સ્થળે જ મોત થયું હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે પુરુષને ઈજાઓ પહોંચી હતી। અકસ્માત બાદ અજાણ્યો વાહન ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો। ઘટનાને પગલે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિકમાં અવરોધ સર્જાયો હતો। બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી। ઈજાગ્રસ્તને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, જ્યારે મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલવામાં આવ્યા છે। સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે આ વિસ્તારમાં વારંવાર ઓવરસ્પીડના કારણે અકસ્માતો થાય છે, છતાં હજુ સુધી યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી। પ્રાથમિક માહિતી મુજબ મૃતક મહિલા જયશ્રીબેન પટેલ વડોદરાથી અંકલેશ્વર જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત થયો હતો। હાલ પોલીસ ફરાર વાહન ચાલકની શોધખોળ કરી રહી છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે।